નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ 5મો, ભારત આઝાદી તરફ પ્રયાણ। આ પાઠમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં એટલે કે ગઈકાલે જોયું કે ગોળમેજી પરિષદો છે તે નિષ્ફળ બની રહી। તો શા માટે નિષ્ફળ બની રહી? તો પહેલી જે ગોળમેજી પરિષદ હતી તે ઈસવીસન 1930માં લંડનમાં મળેલી, પણ પહેલી ગોળમેજી પરિષદ હતી તે કોંગ્રેસની ગેરહાજરીને કારણે નિષ્ફળ બની અને ત્યારબાદ કોંગ્રેસને મનાવવા માટે ગાંધીજી અને ઇરવિન વચ્ચે સમજૂતી થઈ અને તે સમજૂતી છે તે ગાંધી ઇરવિન સમજૂતી તરીકે ઓળખાય। ત્યારબાદ જે બીજી ગોળમેજી પરિષદ યોજાય તેમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા, પણ બીજી ગોળમેજી પરિષદમાં બને છે એવું કે બ્રિટિશ પક્ષે એટલે કે અંગ્રેજ સરકારના પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા બાબતે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો જે વિભાજનકારી મુદ્દો આવ્યો, આ વિભાજનકારી મુદ્દાને કારણે ગાંધીજી છે તે હતાશ બને છે અને અંતે બીજી ગોળમેજી પરિષદ છે તે પણ નિષ્ફળ બની રહે છે। ત્યારબાદ આપણે ગઈકાલે જોયું કે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા કઈ કઈ બાબતો સિદ્ધ થઈ। તો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર છે તે સત્તા છોડવા માંગતી ન હતી। બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો કોઈ ઈરાદો હતો નહીં। હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો કોઈ ઈરાદો હતો નહીં। આ ઉપરાંત તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીય લોકો છે તે હતાશ બની અને રોષે ભરાયા અને જ્યારે ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી અને એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા અને ત્યારબાદ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 9મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો। આ ઠરાવ પસાર કરવામાં આવ્યો તેના બીજા દિવસે વહેલી સવારે જે અગ્રણી નેતાઓ હતા, ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના જે અગ્રણી કોંગ્રેસ નેતાઓ હતા તેની ધરપકડ કરવામાં આવી। ત્યાર પછી વર્તમાન પત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓ હોય તેને પણ પકડી પાડવામાં આવ્યા અને એને કારણે ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામડામાં એકાએક હડતાલો પડી અને ગાંધીજીએ એવું કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા અને ત્યારે એમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે। ત્યારબાદ આપણે હડતાલો વિશે ગઈકાલે ભણ્યા હતા। હડતાલો વિશે હિન્દ છોડો દરમિયાન જે હડતાલો થયેલી એ હડતાલો વિશે આપણે ગઈકાલે જોયું હતું। તો ફરી એકવાર ઝડપથી તેનું રિવિઝન કરીએ। દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો। મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી, મજૂર લોકોએ કારખાનાઓમાં હડતાલ પાડી। જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલ પડી। મુંબઈ તથા મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી
અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 જેટલા મજૂર લોકોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. અમદાવાદના જે કાપડની મિલો હોય તેમાં 75 જેટલી મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોમાં પણ હડતાલો પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો છે તે બંધ રહ્યા. હવે હિન્દ છોડો આંદોલન દરમિયાન જે ભાંગફોડની પ્રવૃત્તિઓ થયેલી તેની ઉપર એક નજર નાખીએ તો દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ છે તે બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો, એટલે કે ઊભો થયો, જાગૃત થયો. શાંત દેખાવની સામે ભારતીય લોકો હતા, સત્યાગ્રહીઓ હતા, આંદોલનકર્તાઓ હતા, તે શાંતિથી એટલે કે અહિંસક રીતે આંદોલન કરતા હતા. એની સામે સરકારે એટલે કે બ્રિટિશ સરકારે દમન નીતિ અપનાવી. દમન નીતિ એટલે આ આંદોલનકર્તાઓને નિયંત્રણમાં લાવવા માટે, તેને દબાવી દેવા માટે શહેરો તથા ગામડાઓના લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના અને મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. જાહેર સ્થળો હોય, આ જાહેર સ્થળોને તોડી પાડવાના અને મિલકતને લૂંટવાના અને એમને આગ લગાવવાના બનાવો છે તે મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કરેલો. કેટલાક વિસ્તારોમાં તો લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કરેલો. ત્યારબાદ આપણે ભારતીય લોકો દ્વારા જે લડતો થતી, આંદોલનો થતા, તેને કચડી નાખવામાં સરકાર એટલે કે બ્રિટિશ સરકાર જે નિષ્ફળ રહેલી તેના વિશે અભ્યાસ કરેલો. જોઈએ ઝડપથી ફરી એકવાર. તો આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે દેશને આઝાદ કરવા માટે જે લડતો થતી તેની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો એટલે અંગ્રેજ સરકાર દ્વારા આંદોલનકર્તાઓ હોય તેને સામૂહિક ધરપકડ કરવામાં આવે અને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. સામુદાયિક ધરપકડો અને દમન નીતિથી એટલે કે દાબી દેવાની નીતિથી ટૂંકા સમયમાં સરકારની જે લડતને કચડી નાખવાની પ્રયાસ હતો, નીતિ હતી, તે પાર પડી નહીં. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો થયો. ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. ભાંગફોડ દ્વારા સરકારી તંત્ર હોય તેને ખોરવી નાખવાનો, કામ કરતો અટકાવી દેવાનો એવા પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. 70,000થી વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. આ આંદોલન દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા. 1,028 માણસોએ જાન ગુમાવ્યા. 1,028 માણસોએ જાન ગુમાવ્યા. 3200 માણસોને ઈજા થઈ. 3200 જેટલા માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા જે વિદ્યાર્થીઓ છે તે મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી
તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકવી શકશે નહીં. આજે આંદોલન થયેલું, લડત થયેલી, તેમાં વ્યક્તિગત તથા સામુદાયિક જે વીરતા બતાવવામાં આવેલી ભારતીય લોકો દ્વારા, એને કારણે વિશ્વની સાથે બ્રિટિશ સરકાર ઉપર એવી છાપ પડી કે એ લોકોને ખ્યાલ આવી ગયો કે હવે ભારતમાં લાંબો સમય શાસન છે તે ટકાવી શકાશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી, એટલે કે આપોઆપ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત એટલે કે આપોઆપ ઘોષણા દ્વારા અપનાવેલો હતો. હિન્દ છોડો શબ્દ છે એ લોકોએ આપોઆપ જાહેર કરેલો હતો, અપનાવેલો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્ય નહીં, એનો ખ્યાલ છે તે અદૃશ્ય થઈ ગયો. એને બદલે પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ એવો એ માટે કટિબદ્ધ થયા, તૈયાર થયા. અને ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. હવે આપણે જોઈએ આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો હોય. ઘણા 1 માર્કના અને 4 માર્કની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન અગત્યનો છે. હોમવર્કમાં લખવાનો છે અને એવી રીતે તૈયાર કરવાનો છે કે જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો દરેક લોકોને આવડે. પ્રશ્ન એવો છે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, અથવા તો એવી રીતે પણ પૂછાઈ શકે કે સુભાષચંદ્ર બોઝ વિશે ટૂંક નોંધ લખો. જોઈએ, સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. મુદ્દાઓ પાડીને લખો તો એક એક મુદ્દો એવી રીતે લખવાનો કે તેમનો જન્મ છે તે ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો. તેમના પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ કે જે કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતા પિતાનું નામ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ જે સરકારી કાનૂન ક્ષેત્રે વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી જે ધાર્મિક વૃત્તિવાળા હતા, એટલે એમનો સ્વભાવ હતો તે ધાર્મિક હતો. તો માતાનું નામ શ્રીમતી પાર્વતી દેવી અને પિતાનું નામ રાય બહાદુર જાનકીનાથ બોઝ. પિતા હતા તે કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા અને માતા છે તે ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી. સુભાષચંદ્ર બોઝ માટે આ છોકરો છે તે બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી. એટલે કે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી, જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. બ્રિટિશ હુકુમત સામે એટલે કે અંગ્રેજ સરકાર સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. દેશને આઝાદ કરવા માટે અનેક પ્રયત્નો કર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયેલા. સુભાષચંદ્ર બોઝ છે તે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા માર્ક મેળવી અને પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતામાં પાછા ફર્યા. વધુ અભ્યાસ અર્થે તેઓ ઇંગ્લેન્ડ ગયેલા અને ત્યાંની ખૂબ અઘરી ગણાતી એક્ઝામ છે ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ. આ પરીક્ષા
ચોથા નંબરે પાસ કરી અને ફરી પાછા તેઓ કોલકાતા પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં એક અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં એટલે કે સ્વભાવમાં ક્રાંતિના બીજ રોપ્યા. કોલકાતાની જે પ્રેસિડેન્સી કોલેજ છે તેના એક અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ એટલે કે કાળા ગોરાનો જે ભેદભાવ રાખવામાં આવે અને ભારતીય વિદ્યાર્થીઓનું આ અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા જે અપમાનજનક વર્તન કરવામાં આવતું, આ ઉપરાંત એના અભિમાનના જે કડવા અનુભવો, આ કડવા અનુભવોએ સુભાષચંદ્ર બોઝના મગજમાં, એના સ્વભાવમાં ક્રાંતિના બીજ રોપેલા. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. સુભાષચંદ્ર બોઝને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. સુભાષચંદ્ર બોઝ છે તે હિન્દી મહાસભાના એટલે કે કોંગ્રેસના કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાય અને ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાય અને ટૂંક સમયમાં જ તેમની કામગીરીને કારણે તે યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે એટલે કે આગળ પડતો ભાગ લીધો હતો અને જેલવાસ વેઠ્યો હતો, કારાવાસ સહન કરવો પડ્યો હતો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એ એમણે દર્શાવી હતી. માત્ર 41 વર્ષની વયે ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ સ્થાને એટલે કે મુખ્ય સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા છે, યોગ્યતા છે, એ આટલી યુવાન વયે તેમણે પ્રાપ્ત કરી હતી. ફરી એકવાર ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની ઉંમરે સુભાષચંદ્ર બોઝે હરિપુરા કોંગ્રેસ અધિવેશન છે તેમાં પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લાયકાત, જેટલી લોકપ્રિયતા, યોગ્યતા એ એમણે નાની ઉંમરે પ્રાપ્ત કરી હતી. સુભાષબાબુના ઉદાત્ત વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હતો. સુભાષચંદ્ર બોઝ છે તેના ઉદાત્ત એટલે કે શ્રેષ્ઠ, ઉત્તમ વિચારોને ગાંધીજીના વિચારો સાથે મેળ બેસતો ન હતો. એને કારણે બને છે એવું કે મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા, બંનેના વિચારો છે તેમાં મેળ ન થતો હોવાથી મતભેદ થતા અને કોંગ્રેસ છોડી તેમણે નવા પક્ષની સ્થાપના કરી અને આ નવો પક્ષ એટલે ફોરવર્ડ બ્લોક. ખાસ યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરતા જજો. 1 માર્કની દ્રષ્ટિએ ખાસ અગત્યનો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝે કયા નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી? તો સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. શા માટે સ્થાપના કરી હતી? તો સુભાષબાબુના ઉદાત્ત વિચારોને ગાંધીજીના વિચારો સાથે મતભેદ થતા અથવા તો બંધ બેસતા ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અને અવિરત સભાઓ સંબોધવી, નવો પક્ષ સ્થાપી અટકી ન ગયા. આ ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની
પ્રશંસા વધે, લોકપ્રિયતા વધે, એમનું કામ છે તે લોકો સમક્ષ આવે, તે માટે અવિરત એટલે કે સતત સભાઓ સંબોધવી, ત્યારબાદ દેશમાં પ્રવાસ કરવા. દેશમાં પ્રવાસ એટલા માટે કરે કે જેથી જે વર્તમાન પરિસ્થિતિઓ હોય એ પરિસ્થિતિઓથી સુભાષચંદ્ર બોઝ વાકેફ થાય, માહિતગાર થાય. તો અવિરત સભાઓ યોજવી, ત્યારબાદ દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના હેતુથી અંગ્રેજો વિરુદ્ધ લોકમત કેળવવા, લોકમત મેળવવા. તો બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અંગ્રેજો વિરુદ્ધ જનમત એટલે કે લોકમત મેળવવાના હેતુથી, લોકમત મેળવવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા અને લોકોને સમજાવતા. ત્યાર પછી આગળ જોઈએ તો અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને એટલે કે કાયદાને આગળ ધરી અને તેમની ઈસવીસન 1946માં તેમની ધરપકડ કરી અને કારાવાસમાં પૂરવામાં આવ્યા. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમણે આમરણાંત એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી ઉપવાસ આદર્યા. એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો, એને કારણે તેમણે આમરણાંત ઉપવાસ આદર્યા. હવે બને છે એવું કે આમરણાંત ઉપવાસ આદરવાને કારણે તેમની તબિયત છે તે ખરાબ થાય છે. અહીંયા આપેલું છે તેમની તબિયત લથડતા તેમના પોતાના નિવાસ સ્થાને જ નજરકેદ રાખવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝની તબિયત ખરાબ થતા તેમના પોતાના જ નિવાસ સ્થાને તેમને નજરકેદ રાખવામાં આવે છે, એટલે કે નજરની સામે, નજર સમક્ષ રાખવામાં આવે છે. પરંતુ તેઓ પઠાણના સુપાવેશે કોલકાતાથી પેશાવર, સુપાવેશે એટલે કે નજર સમક્ષ રાખવામાં આવેલા ત્યારથી પઠાણનો સુપો વેશ ધારણ કરી અને કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ અને બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા. ઈસવીસન 1946માં સુભાષચંદ્ર બોઝની હિન્દ સંરક્ષણ ધારા હેઠળ ધરપકડ કરવામાં આવે છે. હવે ત્યાં કારાવાસમાં એટલે કે જેલમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે, જેને કારણે તેઓ આમરણાંત ઉપવાસ આદરે છે. હવે આમરણાંત ઉપવાસને કારણે તેમની તબિયત છે તે લથડે છે. તબિયત લથડવાને કારણે તેમને પોતાના જ નિવાસ સ્થાને, સુભાષચંદ્ર બોઝને તેમના પોતાના જ નિવાસ સ્થાને નજરકેદ રાખવામાં આવે છે અને ત્યાં સુભાષચંદ્ર બોઝ છે તે પઠાણનો સુપો વેશ ધારણ કરી અને કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ અને જર્મની પહોંચે છે. ત્યાર પછી આગળ જોઈએ તો જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ઈસવીસન 1942માં સુભાષચંદ્ર બોઝ છે તે જર્મની પહોંચે છે અને જર્મનીમાં વસવાટ કરતા ભારતીય લોકોએ તેમનું ઉષ્માભર્યું એટલે કે ખાસ સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જિહાદ જગાવવા અનુરોધ કર્યો. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને અંગ્રેજો વિરુદ્ધ જિહાદ જગાડવા એટલે કે એક અંગ્રેજો વિરુદ્ધ એક આખો પક્ષ ઊભો કરવા, એ લોકોને ઉગ્ર બનાવવા, ભારતીય લોકોને અંગ્રેજો વિરુદ્ધ ઉગ્ર બનાવવા તૈયાર કર્યા, અનુરોધ કર્યા એટલે તૈયાર કર્યા, જાગૃત કર્યા. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. આવું પણ એક માર્કમાં પૂછાઈ શકે કે સુભાષ ખરા ખોટામાં પણ હોઈ શકે કે જર્મનીમાં
સુભાષચંદ્ર બોઝે હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી, ખરું કે ખોટું? બરાબર છે. આગળ જોઈએ. તેઓએ પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોની ભરતી કરી. સુભાષચંદ્ર બોઝે પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી અને એમાં 3000 જેટલા ભારતીય ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસવાટ કરતા હિન્દી ક્રાંતિકારી નેતા જેમનું નામ હતું રાસબિહારી બોઝ, તેમણે બધા મંડળોને સાંકળતી એટલે કે બધા મંડળો વતી એક સંસ્થા જેનું નામ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની એક મધ્યસ્થ સંસ્થા સ્થાપી. તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે, આ સંસ્થાએ ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે, સ્વાધીનતા એટલે સ્વ આધીનતા, પોતાના પગ પર નિર્ભર થાય, આઝાદ થાય, તે માટે આઝાદ હિંદ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. રાસબિહારી બોઝે આઝાદ હિંદ ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. જુદા જુદા દેશમાં વસતા જે હિન્દુઓ હોય એમાંથી 100 જેટલા પ્રતિનિધિઓ છે તે હાજરી આપે છે. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી. આ પરિષદમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. રાસબિહારી બોઝ છે તે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે વરણી પામ્યા, ચૂંટાયા. હવે આજનું જે હોમવર્ક છે તે સુભાષચંદ્ર બોઝ વિશે શોર્ટ નોટ લખવાની છે. હવે પછી આગળનું છે તે હવે પછીના વિડીયોમાં આવશે.